આ સિવાય અમે એક અલગ રીતથી અમારી પાસે ગોલ્ડ પડ્યું હતું અને ગોલ્ડનું મારા મગજમાં બહુ ક્લિયર ડેટા છે અને મેં 30-40 વર્ષના ડેટા ચેક કર્યા ને તો ગોલ્ડમાં 7 થી 8% જ રિટર્ન આવે છે અને એ તે પાછું 4% રિટર્ન જે આવે છે ને એ ડોલરના જે ગ્રોથ થાય ને એને હિસાબે આવે છે. એકચ્યુઅલી ગોલ્ડનું રિટર્ન 3-4% જ આવે છે. એટલે મારી પાસે જે બેંકમાં વધારાનું જે ગોલ્ડ પડ્યું હતું એનું ડેટ ઇન્વેસ્ટમેન્ટ ગણું છું અને ભારત સરકારે તે એના માટે આવો પ્રયત્ન કરે છે કે ઇન્ડિયાની ઇકોનોમીમાં જે ગોલ્ડમાં લોકો રોકાણ કરે છે ને એ ખોટું છે. એટલે નાનો એવો મેં એક પ્રયત્ન કર્યો કે વધારાનું મારી પાસે જે ગોલ્ડ હતું એ મેં વેચી નાખ્યું 7 વર્ષ પહેલા અને એ પૈસા મેં મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ લઉં. વેરી ગુડ, થેન્ક યુ. ગુડ, કોંગ્રેચ્યુલેશન્સ. કેમ? કારણ કે લોકો કહે છે ને કે બધા ઇમોશનલ ડિસિઝન હોય છે. આપણા ફાઇનાન્સને લઈને જેટલા પણ આપણા ડિસિઝન હોય છે બધા ઇમોશનલ હોય છે. કે ઘરમાં ગોલ્ડ પડ્યું હોય અને ઘરમાં સ્ટોક પડ્યો હોય, વેચવાનો સમય આવશે તો કે ના મારું સોનું નહીં વેચું, સ્ટોક વેચી દીધો. પણ એ એટલી ઇમોશનલ અન્ડરસ્ટેન્ડિંગ હોવી બહુ જરૂરી છે કે મારી કોમોડિટી એવી રીતે પરફોર્મ નહીં કરે જેવી રીતે મારી ઇક્વિટી પરફોર્મ કરશે. બરાબર. નાવ 9 out of 10 કેસીસમાં એવું થતું હોય છે કે લોકો ગોલ્ડ નથી વેચતા, લોકો સ્ટોક વેચી નાખતા હોય છે કે રોકાણ વેચી નાખતા હોય છે. અને પપ્પાની મોટી સક્સેસ એ કે મમ્મી પાસેથી ગોલ્ડ લઈ લીધું. આઈ થિંક ઇટ્સ અ બ્રિલિયન્ટ સ્ટેપ કે તમારે તમારા ફાઇનાન્શિયલ ગોલ્સમાં અને એના માટે મારા ફેમિલીને ખૂબ ધન્યવાદ આપું છું કે મારો આ નિર્ણયમાં એણે મને સહકાર આપ્યો. પણ આજે તમે જે ઈચ્છો તમે લઈ શકો છો કારણ કે તમે એટલું કોર્પસ બિલ્ડ કરી લીધું છે કે આજે તમારે 50,000 નો દાગીનો લેવો તો તમારે પ્લાનિંગ નહીં કરવું પડે, તમે જઈને લઈ આવશો. બીજું મેમ એમાં મેં એવું પ્લાનિંગ કર્યું છે કે દર વર્ષે ધનતેરસ પહેલા મારા ખાતામાં SWP થી 75,000 રૂપિયા જમા થાય છે અને એનું ગોલ્ડ લઈ લઉં છું અને 7 વર્ષમાં ઓલમોસ્ટ 250 ગ્રામ જેટલું ગોલ્ડ તો મારે આવી ગયું. બસ. અને લાઈફ ટાઈમ મતલબ કે આ વસ્તુ આવે. અને મારો જે પ્રિન્સિપાલ હતો ને એને 5.75 ની જે રોકાણ કર્યું હતું ને એ પ્રિન્સિપાલ અત્યારે 6.5 આજુબાજુ